દર્શક મિત્રો, ખાસ કરીને સનશાઇન ઇન્સ્ટિટ્યૂટ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. એમાં બી ખાસ અત્યારે આપણી સાથે છે સનશાઇન ઇન્સ્ટિટ્યૂટની જ એક એવી વિદ્યાર્થીની કે જેઓએ નેશનલ સુધી ટેબલ ટેનિસની જે કોમ્પિટિશન છે તેમાં પાર્ટ લીધેલો છે અને ઘણા બધા અચીવમેન્ટ્સ મેળવ્યા છે. જી, ખાસ કરીને તમને જે ટેબલ ટેનિસ છે એનો શોખ ક્યાંથી હતો? મારું જ્યારે હું 5th હતી ત્યારે મારું વીરપુર ગામ, હું વીરપુરમાંથી પહેલાં રિપ્રેઝેન્ટ કરતી. દેન હું અહીંયા આવી જ્યારે કોલેજ કરવા રાજકોટ, ત્યારે હું અહીંયા પેલો કોચિંગ સેન્ટરમાં જાઉં છું હવે, અને પેલો સ્ટેટ રમી હતી ત્યારે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. એન્ડ અત્યારે નેશનલ રમીને હજી આવી છું અમદાવાદથી. એમાં અમે ક્વાર્ટર ફાઇનલ સુધી અમે પહોંચ્યા હતા. અને હું 5th હતી ત્યારથી મને પેલો શોખ છે ટેબલ ટેનિસ રમવાનો. ખાસ કરીને અત્યારે તમે સાથે સ્ટડી બી કરો છો, સ્પોર્ટ્સમાં બી એટલા એક્ટિવ છો, બંને કઈ રીતે મેનેજ કરી શકો છો? એ શોખ હોય તો પછી થઈ જાય મેનેજ બધું. એ તો જ્યારે મારી કોલેજ છે પછી સાંજે ઇવનિંગનો જે ટાઈમ છે ત્યારે હું મારું પેલું શોખ છે એટલે હું ત્યારે ઇન્ડોર સ્ટેડિયમ છે અહીંયા રાજકોટમાં, ત્યાં હું પ્રેક્ટિસ કરવા જતી રહું છું. ત્યાં મને સ્પેશિયલ કોચ છે તે કોચિંગ આપે છે. અચ્છા, ખાસ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી તમને ફેકલ્ટીનો, સરનો, ટીચર્સનો કેટલો સપોર્ટ મળે છે? એ બધા મને ફૂલ સપોર્ટ કરે છે. જ્યારે મારે નેશનલ હોય, સ્ટેટ હોય, ખેલ મહાકુંભ હોય તો હું એ લોકોને એપ્લિકેશન આપી દઉં છું. એ લોકો તરત જ જે એક્ઝામ કે બધું હોય તો એ લોકો મારું પેલું પછી લઈ લે છે. પણ અત્યારે તો મને બધા ફૂલ સપોર્ટ આપે છે. અત્યારે પહેલાં મારી નેશનલ હતી તો પણ મને ડિરેક્ટર સરે પણ સપોર્ટ આપેલો ફૂલ. અચ્છા, ખાસ આપનું જે ફેમિલી છે એવું હોય કે ગર્લ હોય તો એને બહાર ન જવા દેતા હોય, ઘણા બધા એમ કે હર્ડન્સ આવતા હોય, તો તમે એક જ છોકરી છો તો તમારા ફેમિલીમાંથી તમને કેવો સપોર્ટ મળે છે? મારા ફેમિલીમાંથી મને ફૂલ સપોર્ટ છે. બિકોઝ મારા મમ્મી મારા કોચ તરીકે આવે છે મારા ભેગા, એટલે એ કોઈ ઇશ્યુ જ નથી. અને મમ્મી સાથે આવે છે કોચ તરીકે, એટલે મને ફૂલ સપોર્ટ મળે છે. અચ્છા, વાહ, ખૂબ સરસ કહેવાય તમારા મમ્મી તમારી સાથે આવે છે. અને ખાસ તો હવે ભવિષ્યનો શું પ્લાન છે તમારો? ભવિષ્યમાં તો અત્યારે MCA કરું છું, એટલે MCA પૂરું થાય પછી જોબ અને પેલું કોચિંગ સ્પોર્ટ્સ માટેનું એ કરીશ. सनशाइन करियर एकेडमी के अंडर एनहांस योर कम्युनिकेशन स्किल्स ये कोर्स चलाए जा रहे हैं. स्पेशली ये देखा गया है कि सौराष्ट्र रीजन में इंग्लिश बहुत कमज़ोर है, उसको बहुत ज़्यादा उस पर ध्यान देने की ज़रूरत है. तो अंडर वन रूफ, मतलब एक ही जगह पर स्टूडेंट्स को बहुत ट्रेंड जो फैकल्टीज़ हैं वो ट्रेनिंग दे रहे हैं कम्युनिकेशन स्किल्स के अंदर, जिसमें उनका स्पोकन इंग्लिश पार्ट जो है वो मैं सीमा अरोरा यहाँ पर असिस्टेंट प्रोफेसर वो देख रही हूँ. पब्लिक स्पीकिंग यहाँ पर डॉक्टर विकास अरोड़ा जो खुद यहाँ का मोटिवेशनल एजुकेटर हैं और यहाँ के डीन हैं, वो यहाँ पर पब्लिक स्पीकिंग की फैसिलिटी देख रहे हैं. यहाँ पर ये उनको मौका दे रहे हैं बच्चे अपनी ये स्किल बढ़ा सकें, जो कि कोई भी ऐसा इंस्टीट्यूट नहीं है जो ये पब्लिक स्पीकिंग में ख़ास तौर पर बच्चों को ऐसा ट्रेनिंग दे रहा. और आज के समय की ये नीड है, ज़रूरत है, क्योंकि बहुत से लोग हैं ये फील करते हैं कि हमें पब्लिक स्पीकिंग चाहिए और कहीं पर ऐसा उनको प्लेटफॉर्म नहीं मिलता जहाँ पर वो ये स्किल अपनी बढ़ा सकें. और थर्ड जो प्रोग्राम है कम्युनिकेशन स्किल्स में, दैट इज़ आइलेट्स है. इसकी भी बहुत नॉमिनल रेट पर हम स्टूडेंट्स को ये फैसिलिटी दे रहे हैं कि अपना ये इंटरनेशनल इंग्लिश लैंग्वेज टेस्ट है, फ़ॉरेन जाने के लिए बच्चों को ये क्लियर करना पड़ता है. और इसके लिए हम यहाँ पर उनको, जो हमारे दर्शना मैडम हैं यहाँ पर सीनियर टीचर, सीनियर लेक्चर हैं, वो इसकी ट्रेनिंग दे रहे हैं. और फ्रेंच लैंग्वेज का भी यहाँ पर कोर्स चलाया जा रहा है, जिसके लिए माला मैडम है हमारे पास, बहुत सीनियर फैकल्टी हैं. ये सब चीज़ें कम्युनिकेशन स्किल्स को एनहांस करने के लिए सनशाइन ग्रुप की तरफ से एफर्ट्स है. इवनिंग क्लासेस यहाँ पर इसके लिए लगाई जा रही हैं और टाइम भी बहुत सूटेबल है. बच्चे दिन में अपने प्रोफेशनल स्टडीज़ करते हैं और ये जो स्किल गैप आ रहा है कम्युनिकेशन स्किल्स में, उसको पूरा करने के लिए यहाँ पर ये सारे जो एस्पेक्ट्स हैं वो उनके टेक केयर किए जाएंगे. तो दिस इज़ एन एफर्ट फ्रॉम आवर साइड एंड वेरी वेरी नीड ऑफ द आवर है ये. और बहुत ट्रेन फैकल्टी हैं जो उनको इन स्किल्स को बढ़ाने में उनकी हेल्प करेंगी. નમસ્તે, મારું નામ ડિમ્પલ આનંદપરા છે. હું અહીંયા સનશાઇન કોલેજના MCA ડિપાર્ટમેન્ટમાં એઝ એ એકેડમિક કોર્ડિનેટર તરીકે કાર્યરત છું.
હું આ સનશાઇન કોલેજ સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલી છું. MCA ડિપાર્ટમેન્ટ વિશે હું તમને વાત કરું તો એકચ્યુઅલી 2 કોર્સ થાય છે. કોર્સ એક જ છે, પણ જો BCom કરેલું હોય અથવા તો કોઈ કોમર્સનો કોર્સ કરેલો હોય તો 3 વર્ષનો કોર્સ છે MCAનો, અને જો BCA કરેલું હોય, BSc IT કરેલું હોય તો ડાયરેક્ટ સેકન્ડ યરની અંદર એડમિશન મળે છે એઝ એ લેટર એન્ટ્રી તરીકે. એટલે એમને 2 જ વર્ષ કરવાના હોય છે. એટલે 2 વર્ષની અંદર એમનું MCA કમ્પ્લીટ થઈ જાય છે. MCAના જોબ ઓપોર્ચ્યુનિટી વિશે વાત કરું તો લોકોમાં એવું હોય છે કે જનરલી MCA કર્યા પછી ખાલી ડેવલપમેન્ટ માટેની રિક્વાયરમેન્ટ છે કંપનીની અંદર, પણ એવું નથી. MCA કમ્પ્લીટ કર્યા પછી લોકોને અલગ અલગ ટાઈપની નોકરી મળી શકે છે, જેમ કે કન્ટેન્ટ ડેવલપર તરીકે વર્ક કરી શકે છે, SEO તરીકે વર્ક કરી શકે છે, વેબ ડિઝાઇનર તરીકે વર્ક કરી શકે છે, પ્રોજેક્ટ લીડર તરીકે વર્ક કરી શકે છે, ટેસ્ટર તરીકે વર્ક કરી શકે છે, ડેટાબેઝ મેનેજર તરીકે વર્ક કરી શકે છે. એવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી MCA કર્યા પછી માર્કેટની અંદર અવેલેબલ છે. સનશાઇન વિશે હું વાત કરું તો સનશાઇનની અંદર MCA ડિપાર્ટમેન્ટની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ માટે. જેવી રીતે કે અમે 3rd સેમિસ્ટરથી જેવા એ લોકો કોલેજની અંદર આવે છે તુરંત જ અમે પ્લેસમેન્ટ માટે એક્ટિવિટી શરૂ કરી દઈએ છીએ. એના માટે પ્રી ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ. જેવી રીતે કે એ લોકોને ઇન્ટરવ્યૂ સ્કિલ માટેના લેક્ચર્સ હોય છે, કોમ્યુનિકેશન સ્કિલ માટેના લેક્ચર્સ હોય છે. આવી રીતે બહારથી કંપનીઝને બોલાવીએ છીએ અને અલગ અલગ કંપનીઝમાંથી એના સ્પેશિયલી અલગ અલગ ટેકનોલોજી માટે વર્કશોપ અમારી કોલેજની અંદર જ ચલાવીએ છીએ કે જેથી કરીને એ લોકોને માર્કેટનું પહેલેથી જ જ્ઞાન મળે. અને પ્લેસમેન્ટની વિશે વાત કરું તો અમારા સ્ટુડન્ટ સારી એવી મલ્ટીનેશનલ કંપનીની અંદર અત્યારે એ લોકોને જોબ મળેલી છે. જેવી રીતે કે TCS છે, બેંગ્લોરની અંદર પણ એ લોકોને જોબ મળેલી છે. એવરેજ સેલેરી વાત કરીએ તો 5 to 6 અરાઉન્ડ એ લોકોને લેક્સની અંદર પર યર મળે છે. અને હાઈએસ્ટ સેલેરી પેકેજ વાત કરીએ તો 8.2 lakhs पर ईयर મળેલું છે. नमस्कार, मेरा नाम अमित सहगल है. मैं यहाँ पे असिस्टेंट प्रोफेसर के पद पे काम कर रहा हूँ. हमने माननीय चेयरमैन सर और डायरेक्टर सर की मदद से एक सनशाइन करियर एकेडमी लॉन्च की है. उसके काफ़ी सारे कोर्सेज हमने स्टार्ट किए हैं जिसमें कम्पिटिटिव एग्ज़ाम्स के लिए बहुत हेल्पफुल है. जैसे एक बेसिक्स ऑफ कंप्यूटर सब्जेक्ट आता है जो कहीं पे भी एप्लीकेबल है. उसका बेनिफिट ऐसा नहीं है कि सिर्फ कम्पिटिटिव एग्ज़ाम्स के लिए है. आज देखा जाए तो अपना युग जो है वो कंप्यूटराइज्ड हो चुका है. वो इसमें कितने ऐसे डिपार्टमेंट है, गवर्नमेंट डिपार्टमेंट, जिसमें काफ़ी एजिड फैकल्टी काफ़ी एजिड एम्प्लॉय काम करते हैं और जिसका बेनिफिट ये उठा सकते हैं कि हम बेसिक्स यहाँ पे सिखाएं. जैसे MS वर्ड है, उसकी कितनी ऐसी कमांड्स हैं जो आज किसी को भी नहीं आती. इवन कोई BTech MTech भी करता है तो उसमें भी काफ़ी सारी प्रॉब्लम्स आती हैं उनको भी ये समझने में. तो MS वर्ड है, MS एक्सेल है और बहुत सारे ऐसे कोर्सेज हैं जैसे एडोब रीडर है, फोटोशॉप है, इंटरनेट फंडामेंटल्स हैं, सोशल नेटवर्किंग है. ये सब कुछ उसमें हमने अप्लाई किया है. तो इसका एक्चुअली बेनिफिट ये है कि सनशाइन ग्रुप एक ऐसा ग्रुप है जो एक तो सिटी के अंदर है, राजकोट सिटी के अंदर ही, और दूसरा ये कि इसमें 200 प्लस हमारे पास सिस्टम है, कंप्यूटर सिस्टम, जो ह्यूज क्लास को भी हैंडल कर सकते हैं. बाकी हमने काफ़ी सारे प्रोफेशनल फैकल्टीज़ को इसमें इन्वॉल्व किया है. तो सनशाइन करियर एकेडमी आई थिंक इट इज़ अ कमिंग बेस्ट एकेडमी फॉर द राजकोट. सो मैं तो ये कहूँगा कि अगर सनशाइन करियर एकेडमी एक ऊंचे लेवल को पहुँचती है तो उसमें उसका जो सारा श्रेय है हमारे डायरेक्टर सर और हमारे चेयरमैन सर को जाएगा. મારું નામ પ્રોફેસર વિરલ શાહ છે અને હું 2011થી અહીં સનશાઇન કોલેજમાં વર્ક કરું છું.
અને અમે લોકોએ રિસન્ટલી અમારા અનુભવને અને ધ્યાનમાં રાખીને અમારા ચેરમેન સર અને અમારા ડિરેક્ટર સરની હેલ્પથી એક સનશાઇન કેરિયર એકેડમી જે એક ઇવનિંગ કોર્સ છે કે જે સ્ટુડન્ટ્સ એના એક્સ્ટ્રા ટાઈમમાં પોતાના નોલેજને ડેવલપ કરી શકે છે અને સપોઝ તે લોકોને પ્રોબ્લેમ્સ હોય એ લોકોના સ્ટડીમાં તો એને સોલ્વ કરી શકે છે. એમાંથી સ્પેશિયલી મારે હેન્ડલ કરવાનું છે એ છે લાઇક એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, જીકે અને ઇંગ્લિશ પોર્શન ઉપર અને કોમ્પ્યુટર નોલેજ ઉપર, એમાં જેથી કરીને લોકો એના પોતાના જાતને ગવર્મેન્ટ જે જોબ્સ છે એની માટે પ્રિપેર કરી શકે. સેકન્ડ બેનિફિટ એ મળશે કે એ લોકોને જે લાસ્ટ યર કેમ્પસ ઇન્ટરવ્યૂઝ આવતા હોય એમાં પણ ફર્સ્ટ રાઉન્ડ આ રીતે હોય જ છે કે જેમાં એ લોકોને એપ્ટિટ્યૂડ્સ પૂછે અથવા તો જનરલ નોલેજ છે અથવા તો કોમ્પ્યુટર નોલેજ વાઇઝ અને લોજિક વાઇઝ ઇફ દે આર આઈટી સ્ટુડન્ટ્સ, તો એની માટે પણ ઘણી બધી વસ્તુ એ લોકોને આમાંથી હેલ્પફુલ મળશે. અને આ સિવાય સપોઝ કોલેજ સ્ટુડન્ટ સિવાય પણ જો એનો લાભ લેવા માગે છે તો સ્કૂલિંગ સ્ટુડન્ટ્સ પણ એનો લાભ લઈ શકે છે, કારણ કે અમે લોકોને શોર્ટકટ ટ્રિક્સ પણ આપવાના છીએ. જે આપણા જૂના બહુ વૈદિક ગણિતમાં જે બધી અમુક શોર્ટકટ ટ્રિક્સ છે કે જે બહુ મોટા કેલ્ક્યુલેશન્સ હોય એ લોકો બહુ નાની મેથડથી અથવા વેરી શોર્ટ મેથડથી એ લોકો સોલ્વ કરી શકે છે. તો આ બધી વસ્તુ અમે લોકો એ લોકો માટે પ્લાન આઉટ કરી છે કે જેથી એ લોકોને હેલ્પફુલ રહે. અને સાથે સાથે અમે અમારા અનુભવ પણ એ લોકો સાથે એને હેલ્પફુલ એ પણ રહેશે કે આટલા વર્ષનો અનુભવ છે અને નંબર ઓફ કોમ્પ્યુટર લેંગ્વેજીસ જે અમે આટલા વર્ષથી અહીંયા સ્ટડી કરાવીએ છીએ એટલે એના રિલેટેડ પણ એ લોકોને નોલેજ જતું હશે તો એમાંથી પણ એને મળશે. My name is Zaria Payal. I'm a student of MCA. Sunshine College is my best college for choosing MCA because Sunshine College મને પ્લેસમેન્ટ આપે છે જોબ માટે, પ્લસ ડિફરન્ટ ફેકલ્ટી પણ અહીંયા આવે છે સેમિનાર લેવા માટે. બીજું બેનિફિટ એ છે કે આ કોલેજ તરફથી મને સારો એવો સપોર્ટ મળે છે ફોર સબ્જેક્ટ માટે, પ્લસ એક્સ્ટ્રા નોલેજ માટે, પ્લસ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટે. તો સનશાઇન કોલેજ ઇઝ અ બેસ્ટ કોલેજ ઇન અવર રાજકોટ. સનશાઇન કોલેજમાં ડિફરન્ટ સેમિનાર થાય છે, જે સેમિનારમાં અમને લર્ન કરાવે છે અમારા ફેકલ્ટી, પ્લસ બહારના પણ ફેકલ્ટી આવે છે જે અમને બીજું કંઈક નોલેજ આપે છે જે અમારા સ્ટડીમાં નથી હોતું પણ અમે કંઈક ગેટ કરી શકીએ એવું નોલેજ આપે છે. સો સનશાઇન કોલેજ ઇઝ અ બેસ્ટ કોલેજ ઇન અવર રાજકોટ. થેન્ક યુ. હું સુરાણી ભૌમિક MCA ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું. અમારા અહીંયા ફેકલ્ટીનો ખૂબ જ સારો સપોર્ટ છે. અમારે એક્સ્ટ્રા એક્ટિવિટી સ્ટડી સાથે વધારે થાય છે અને બીજું કહી તો કે અમારે કોઈ પણ ટેકનિકલ કે કોઈ પણ લેંગ્વેજમાં કે સ્ટડીમાં અલગ ટોપિક હોય જે હાર્ડ હોય તો એના માટે એના જે એક્સપર્ટ હોય ને એને બોલાવવામાં આવે છે. અને અમારે જ્યારે અહીંયા કોઈ પણ સ્પોર્ટ્સ ડે કે બીજા કોઈ પણ ફંક્શન હોય અથવા તો કે કોઈ પણ તહેવાર હોય ત્યારે અમારે એના લગતી અહીંયા ઇવેન્ટો કરવામાં આવે છે. અમારે હમણાં થોડા સમય પહેલાં સ્પોર્ટ્સ ડે હતો, તેમાં બધાએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધાએ એન્જોય પણ ખૂબ કરેલું હતું. મારું નામ મૃણાલ ચૌહાણ છે એન્ડ આઈ એમ સ્ટડીંગ MCA. અહીંયા MCA સ્ટડી કરું છું સનશાઇનમાં. પહેલાંનો મારો એક્સપિરિયન્સ એવો હતો કે BCA સ્ટડી કર્યું હતું એટલે અહીંયાથી કંઈ આઈડિયા નહોતો એટલો બધો. પછી MCAનો આઈડિયા આવ્યો એટલે પહેલાં તો બધી જગ્યાએ રિવ્યૂ લીધા એટલે પહેલાં સનશાઇનનું નામ સાંભળ્યું સિનિયર્સ પાસે નામ સાંભળ્યું એટલે એકચ્યુઅલીમાં મારો મોટો ભાઈ અહીંયા જ છે, એને બી કીધું મને કે અહીંયા સનશાઇન સારું છે. મેં પહેલાં તો અહીંયા આવ્યો ડિરેક્ટર સાહેબને મળ્યો, ફેકલ્ટીસને મળ્યું. મોટા ભાઈએ કીધું મને કે પહેલાં એકવાર તું ટ્રાય કરી લે. અહીંયા 1 મહિનામાં સેમિનાર્સ એન્ડ બ્રિજ કોર્સ અને બધું હતું. ત્યાંથી આવ્યો, અહીંયા બધું જોયું. પહેલાં તો અહીંયા ડિસિપ્લિન ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી, પ્લસ ફેકલ્ટીસનો બેસ્ટ સપોર્ટ રહેશે. અહીંયા ફેકલ્ટીસ તમને નાના ભાઈ અને નાની બહેન જેમ ટ્રીટ કરે છે અહીંયા. અને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ ઇન ધ સેન્સ કે અહીંયા એક્ટિવિટીઝ રિસન્ટલી હમણાં કહી શકીએ કે હમણાં સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન હતું અને હવે કાલના દિવસમાં છે ડે સેલિબ્રેશન્સ છે એન્ડ આજે હજી ઘણું બધું આગળ છે જેનું પ્લાનિંગ થાય છે. સેમિનાર્સ એન્ડ સ્ટુડન્ટ્સને પરફેક્ટ ગાઈડન્સ આપે છે ફેકલ્ટીઝ. રોજ કહીએ તો વીકની અંદર ન્યૂ સેમિનાર્સ હોય, ન્યૂ લેટેસ્ટ ટેકનોલોજીસ ઉપર અમને બેઝિસના કન્સેપ્ટ અમને ક્લિયર કરતા હોય છે. સેમિનાર્સ અપ ટુ ડેટ કરતા હોય છે એન્ડ કહીએ તો ડિરેક્ટર સર અમને ક્યાંય એમ નથી થવા દેતું કે નહીં અમે એકલા પડી ગયા છે. ક્યાંય બી અમે અપસેટ થયા એટલે ડિરેક્ટર સર છે, ફેકલ્ટીઝ છે, તરત અમારા ગાઈડન્સ માટે પહોંચી જાય છે. થેન્ક યુ. જી દર્શક મિત્રો, અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ સનશાઇન इंस्टीट्यूटના ડિરેક્ટર विकास अरोरा सर साथ. तो આપણે એમને पूछिए कि અહીં कई एक्टिविटी करावे. जी सर, खास करके मैं आपको पहला क्वेश्चन यही पूछना चाहूँगी कि हमारे यहाँ तो बहुत सारी इंस्टीट्यूट हैं MBA को लेके अलग अलग कोर्सेज, लेकिन आपकी जो इंस्टीट्यूट है वो सभी इंस्टीट्यूट से किस तरह से अलग होती है? देखिए, सनशाइन ग्रुप ऑफ इंस्टीट्यूशंस जो है वो हम जो कोर्सेज MBA, MCA और IMBA मीन्स इंटीग्रेटेड MBA जिसमें BBA और MBA रहता है,
3 कोर्सेज हम रन कर रहे हैं और हमारा जो अप्रोच है वो प्रैक्टिकल अप्रोच। एक्चुअली ये प्रोफेशनल कोर्सेज हैं। प्रोफेशनल कोर्सेज का मतलब होता है उसको करने के बाद एक स्टूडेंट को मार्केट में उसका वैल्यू हो और उसको एक जॉब मिले। तो हमारी कोशिश ये है कि इन बच्चों को इतना ट्रेंड कर दिया जाए, प्रैक्टिकल एस्पेक्ट्स में इतने स्ट्रांग हों ताकि इनको मार्केट में इनकी डिग्री करने के बाद इनको एक अच्छी जॉब मिले। वो हमारे लिए बहुत इंपॉर्टेंट है, क्योंकि इन कोर्सेज को करने के बाद अगर जॉब नहीं स्टूडेंट को मिल रही तो फिर कोई फायदा नहीं है और हमें इन कोर्सेज को कराने का कोई फायदा नहीं है। इसीलिए हमारा प्रैक्टिकल अप्रोच है। इसके तहत हम बहुत सारी एक्टिविटीज इनको करवाते हैं और एकेडमिक्स के साथ साथ करवाते हैं। ऐसा नहीं कि एक्टिविटीज कराते हैं एकेडमिक्स नहीं कराते। एकेडमिक्स में हमारे इतने अच्छे रिजल्ट्स हैं, जीटीयू में टॉपर्स हमारे स्टूडेंट्स आ रहे हैं। और अगर हम अदर एक्टिविटीज की बात करें तो हमने सनशाइन करियर एकेडमी एक शुरू की है, इवनिंग कोर्सेज शुरू किए हैं जिसमें हमने कॉम्पिटिटिव एग्जाम्स, कंप्यूटर से रिलेटेड कोर्सेज हैं और कम्युनिकेशन स्किल से रिलेटेड कोर्सेज हैं और सर्टिफिकेट कोर्स इन करियर एनहांसमेंट हैं। बहुत सारे इनके फिर आगे बहुत सारे, जैसे हम कम्युनिकेशन की बात करें तो स्पोकन इंग्लिश है, पब्लिक स्पीकिंग है और भी बहुत सारे कोर्सेज हैं। ये हमने कोर्सेज जो शुरू किए इवनिंग में, बहुत ही नॉमिनल चार्जेस हैं और राजकोट में अंडर वन रूफ इतने सारे कोर्सेज नहीं चल रहे हैं और सारे कोर्सेज को कराने वाले बहुत प्रोफेशनल्स हैं जिनके मिनिमम 7 ईयर्स टू 21 ईयर्स के एक्सपीरियंस ट्रेनर्स हैं। तो स्टूडेंट्स, राजकोट के स्टूडेंट्स और सौराष्ट्र के स्टूडेंट्स के लिए एक बहुत बड़ा प्लेटफॉर्म है कि वो अपने स्किल्स को एनहांस करने के लिए, मान लो वो किसी भी कॉलेज में पढ़ रहे हैं, उनको लगता है कि मुझे और बेटर करना है इस चीज़ को, वहाँ भी ज़रूर अच्छा ही हो रहा होगा लेकिन उनको लगता है कि मुझे और बेटर करना है, तो यहाँ पर वो इवनिंग कोर्सेज ज्वाइन कर सकते हैं। और हमारे MBA, MCA और IMBA में मैं आपको ये बताना चाहूँगा कि पूरे अगर हम गुजरात की बात करें तो बहुत कम इंस्टीट्यूट्स आज जो प्रोफेशनल डिग्रीज, तो बहुत सारे कोर्सेज, बहुत सारे कॉलेजेस रन कर रहे हैं, बट जो ये प्रोफेशनल कोर्सेज बहुत कम कॉलेज है जिनकी पूरी सीट्स भर रही हैं। हमारी 120 और 60 इंटीग्रेटेड MBA, IMBA में सीट्स हैं जो 10th के बाद शुरू होता है। MBA और MCA हमारा ग्रेजुएशन के बाद शुरू होता है और उसमें 120 सीट्स हैं। टोटली तीनों प्रोग्राम्स फुली पैक्ड हैं। इसका मतलब ये है कि जो मैं आपको बता रहा हूँ कि बहुत सारी एक्टिविटीज़ और बहुत सारा फोकस रहता है हमारा, इन सीट्स को का पैक होना ही ये बताता है कि हम लोग यहाँ पर जो एफर्ट्स कर रहे हैं बच्चों के लिए वो मार्केट में रिकॉग्नाइज हो रहे हैं उस चीज़ को। अच्छा सर, खास करके आपने तो स्टडी की बात की, स्टडी के अलावा और क्या क्या एक्टिविटीज़ आप कराते हो? एक्टिविटीज़ में जैसे स्टूडेंट्स के लिए गेस्ट टॉक्स रखना रिलेटेड टू देयर सब्जेक्ट्स, जनरल लाइफ के लिए एथिक्स और वैल्यूज़ पे हम बहुत फोकस करते हैं, पर्सनैलिटी एनहांसमेंट पे बहुत फोकस करते हैं। तो कहीं पर भी सिटी में भी कोई अच्छा चीज़ हो रही होती है वहाँ पर भी हमारे सनशाइन के स्टूडेंट्स लीड लेते हैं और उनको प्रैक्टिकल एक्सपोजर मिलता है। स्टूडेंट्स को मोटिवेट करते हैं कि आप इवेंट ऑर्गेनाइज करो, आप पार्टिसिपेट करो, कंपनीज आ रही हैं तो आप कोऑर्डिनेट करो, हमारे गेस्ट टॉक्स हो रहे हैं तो आप एंकरिंग करो। हम लोग तो ये सब चीज़ें कर ही रहे हैं, हमारी फैकल्टी तो ये सब चीज़ें कर ही रही हैं, लेकिन स्टूडेंट्स को जितना एक्सपोजर मिलेगा उसका उतना कॉन्फिडेंस बढ़ेगा। बहुत तरह की वर्कशॉप्स यहाँ पे हम लोग कराते रहते हैं स्टूडेंट्स के लिए और 99% जो प्रोग्राम्स हैं वो फ्री ऑफ कॉस्ट हैं बच्चों के लिए। अगर हम अपनी कॉलेज की फ़ीस की बात करें तो हमारी कॉलेज की फ़ीस कंपैरेटिवली सबसे कम फीस है और हम एक्सपोजर सबसे ज़्यादा बच्चों को देने की कोशिश कर रहे हैं। और जहाँ तक प्लेसमेंट्स, जो मैं प्लेसमेंट्स की बात कर रहा था कि बच्चों को जॉब मिलना बहुत ज़रूरी है, तो प्लेसमेंट्स हमारी यहाँ पर वन ऑफ द बेस्ट प्लेसमेंट्स सनशाइन की मानी जाती हैं। अभी हमने 24 जनवरी को 23 कंपनीज को इन वन डे वी सनशाइन कॉलेज में आई और मिनिमम पैकेज स्टार्टेड फ्रॉम 15,000 टू एंड इट वेंट टू 40,000 रुपीज़। ओके सर, खास करके ऐसा कहा जाता है कि सिटी से बहुत दूर है आपकी ये जो इंस्टीट्यूट है, तो उसके लिए आपने क्या क्या व्यवस्थाएं कर रखी है? देखिए, सबसे पहले तो ये बात आप 6 साल 5 साल पहले कहते तो मैं मान सकता था, अभी तो ये बात ठीक नहीं है क्योंकि अभी तो विद इन सिटी आ गया है। ये क्रिस्टल मॉल से हार्डली ये 2 या 2.5 किलोमीटर्स है। अब क्रिस्टल मॉल बिल्कुल सिटी के बीच में है और अभी रिंग रोड यहाँ से निकल रही है, तो आप देख लीजिए रिंग रोड तो बिल्कुल सिटी के बीच में से निकल रही है और स्टूडेंट्स को BRTS में आने में बहुत इजी एक तो व्यवस्था है ही। और हमने यहाँ, मेरे ख्याल सनशाइन ही ऐसा कॉलेज है जिसने बच्चों को बस फैसिलिटी फ्री में दे रखी है। तो शहर के मेन स्पॉट्स में से बसेस चलती हैं और सभी बच्चों को
2 साल का कोर्स है तो 2 साल के लिए बस फैसिलिटी फ्री है। तो ये बच्चों को अगर इसके अगेंस्ट पैसा फी देना पड़े तो उनको कितना लगे, लेकिन अभी उनको एक बिल्कुल इतनी अच्छी फैसिलिटी है, हमारी मैनेजमेंट को क्रेडिट जाता है जिन्होंने बच्चों की फैसिलिटी, बच्चों की हेल्प के लिए उतना अच्छा उन्होंने वो दिया है। अच्छा सर, खास करके अब फ्यूचर का क्या प्लान है? अभी आपने सनशाइन करियर एकेडमी भी बनाया है, अलग अलग कोर्सेज कराए, और फ्यूचर में अब क्या देने वाले हो? फ्यूचर में हम सनशाइन करियर एकेडमी के तहत 2 पोर्टफोलियोज और हम बढ़ाने वाले हैं। एक तो एक्सपोर्ट इंपोर्ट में हम कुछ कोर्सेज लाना चाह रहे हैं और कॉर्पोरेट ट्रेनिंग्स हम शुरू करना चाह रहे हैं। ये सारी चीज़ें राजकोट में बहुत कम अवेलेबल हैं, और जैसे कॉर्पोरेट ट्रेनिंग्स तो इतना अवेलेबल भी नहीं है, और जैसे इसमें हमारे कम्युनिकेशन स्किल्स में पब्लिक स्पीकिंग है। हर स्टूडेंट, हर पेरेंट चाहेगा कि मेरा बच्चा पब्लिक स्पीकिंग में पार्टिसिपेट करे, मेरा बच्चा स्टेज पे आए, और ये राजकोट में ये फैसिलिटी नहीं है, तो हम ये ट्रेनिंग्स यहाँ पर देने को तैयार हैं। एक्सपोर्ट इंपोर्ट में हम बहुत अच्छा यहाँ पर बच्चों को करा सकते हैं, क्योंकि मैं खुद इंटरनेशनल मार्केटिंग से मेरा एक्सपीरियंस है उसके अंदर। और कॉर्पोरेट ट्रेनिंग्स में ऑलरेडी इंडस्ट्रीज़ में हम टॉक्स देते रहते हैं, बट हम उसको एक प्रॉपर पोर्टफोलियो उसका बना के हर इंडस्ट्री में जो जितनी भी उसकी ट्रेनिंग नीड्स हैं उसको हम यहाँ से कैटर करेंगे। तो वो हमारा फ्यूचर में आने वाले प्लान्स में है। और हम काफ़ी नए कोर्सेज, बहुत अच्छे अच्छे एफिलेटेड कोर्सेज आने वाले टाइम में सनशाइन ग्रुप के अंदर लाने वाले हैं। और इग्नू का ऑलरेडी हमारा सेंटर यहाँ पे चलता ही है, वो भी एक अच्छी बात है। सनशाइन इज ए लीडिंग नेम आप कह सकते हैं इन द फील्ड ऑफ मैनेजमेंट एजुकेशन एंड आईटी एजुकेशन। उसका एक रीज़न ये भी है क्योंकि हमारे पास लिमिटेड सीट्स हैं और हम हर बच्चे पे फोकस करते हैं, हर बच्चे की कंसर्न को समझने की कोशिश करते हैं। और हमारे पास वी हैव फैसिलिटी ऑफ 200+ कंप्यूटर्स, तो बच्चों को वहाँ पर बैठ के अपना प्रैक्टिकल्स करने में आईटी के स्टूडेंट्स को बहुत हेल्प मिलता है, और मैनेजमेंट के स्टूडेंट्स को हम बहुत ज़्यादा एक्सपोजर देते हैं। और सीरीज ऑफ गेस्ट टॉक्स चलते रहते हैं, वर्कशॉप्स चलती रहती हैं, इंडस्ट्रियल विजिट्स चलती रहती हैं। कोई भी सिटी में बड़ा प्रोग्राम हो रहा है। अभी हमारे बीबीए के स्टूडेंट्स वाइब्रेंट गुजरात में होके आए हैं, अभी हमारे एमबीए के स्टूडेंट्स आईएनएस वलसूरा में इंडस्ट्रियल विजिट पे होके आए हैं। So as and whenever we get chance to expose our students, we want that they should get the best in Sunshine Group of Institutions. Thank you, sir. Thank you, ma'am. Thank you very much. હું યશપાલ ઝાલા સનશાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સમાં એઝ એ એસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું. રાઈટ, હું વાત કરું અમારી અહીંયાની સિસ્ટમની, રાઈટ, સ્પેશિયલી પ્લેસમેન્ટની. રાઈટ, અમારે ત્યાં અહીંયા કરિયર ગાઈડન્સ એકેડેમી, રાઈટ, કે જે અમે ચાલુ કરેલી છે ઇવનિંગ કોર્સમાં, કે જેમાં સ્પેશિયલી મારો જે રોલ છે, અમારા સનશાઇન ગ્રુપનું જે એવું માનવું છે, રાઈટ, કે આ સિસ્ટમમાં કેવી રીતના વર્કઆઉટ કરીએ. તો આ કરિયર એકેડેમીમાં જે કરિયર ગાઈડન્સ અમે આપીએ છીએ, જેવા ટોપિક છે ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યૂઝ, બેઝિક એટિકેટ્સ ઓફ પીઆઈ, રાઈટ, ડિબેટ છે, રાઈટ, તો આ બધા એવા કોર્સિસ, પ્રોફેશનલ કોર્સિસ છે કે જેનાથી સ્ટડી કમ્પ્લીટ થયા પછી કોઈ બી પર્સન, રાઈટ, કે કોઈ બી કંપનીમાં ઇન્ટરવ્યૂ થશે તો એ ઇઝીલી ક્રેક કરી જશે. રાઈટ, હવે હું વાત કરું અમારા સ્ટુડન્ટ્સની ટ્રેનિંગની, કે રેગ્યુલરલી અમે અમારા જે ટાઈમ ટેબલ છે એમાં જ એ લોકોને પ્લેસમેન્ટના લેક્ચર્સ રાખેલા છે. રાઈટ, આ લેક્ચર્સમાં સ્ટેજ ફિયર કેવી રીતના રિમૂવ કરવું, પર્સનલ ઇન્ટરવ્યૂ માટે શું શું જરૂરિયાત છે, ગ્રુપ ડિસ્કશન માટે શું શું જરૂરિયાત છે, ડિબેટ માટે શું શું જરૂરિયાત છે. રાઈટ, તો આવી બધી અમે અવનવી ટ્રેનિંગ અમારા સ્ટુડન્ટ્સને આપીએ છીએ કે જેનાથી સ્ટુડન્ટ્સનું ડેવલપમેન્ટ થશે. સ્ટુડન્ટનું ડેવલપમેન્ટ થશે તો એ કંપનીમાં સિલેક્ટ થશે, પોતાનો બિઝનેસ કરશે, કે જેનાથી એમનું ભવિષ્ય છે એ ઉજ્જવળ થાય. રાઈટ, ઓકે, થેન્ક યુ. મારું નામ ખુશ્બુ દવે છે. હું MBA BBAમાં HOD છું સનશાઇન કોલેજમાં. અમે લોકો MBA એક પ્રોફેશનલ કોર્સ છે જેમાં સ્ટુડન્ટ્સનું સેટિસ્ફેક્શન લેવલને વધારે ધ્યાન આપીએ છીએ. સેટિસ્ફેક્શન અગર અમારા સ્ટુડન્ટ્સ છે એ સંતોષી હશે તો અમારા માટે અમને એમ થાય કે અમારું 90% કામ થઈ ગયું છે. વધારે ધ્યાન એ લોકોના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં કરી છીએ. 2 વર્ષમાં સ્ટુડન્ટ્સ અહીંયા એટલું બધું શીખીને જાય છે કે ઇઝીલી 2 વર્ષ પછી એ લોકોને 15,000 થી 20,000ની સેલરીની જોબ મળી શકે છે. 2 વર્ષમાં અમે એ લોકોના ગ્રૂમિંગમાં, એ લોકોનું કઈ રીતે એ લોકો સરખી રીતે મોટિવેટ થાય, એનું પર્સનાલિટી ડેવલપ થાય, એનું ડ્રેસિંગ ચેન્જ થાય, એ બધામાં પૂરતું ધ્યાન આપીએ છીએ. વધારે પડતું અમારું ધ્યાન એ જ રહે છે કે સ્ટુડન્ટ્સ એકદમ સેટિસ્ફાઈડ હોય. સેટિસ્ફેક્શન હશે તો જ એ લોકોને એમ થશે કે ના, અમારા 2 વર્ષ અહીંયા કાંઈ ફળરૂપ રહ્યા છે. રાઈટ, મેઇનલી એ લોકોને અહીંયા 2 વર્ષમાં ઘણી બધી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ કરાવી છે, જેમ કે કોઈ ક્લબ્સ અમે અહીંયા રન કરી છે, માર્કેટિંગ ક્લબ છે, HR ક્લબ છે, ફિનાન્સ ક્લબ છે, જેમાં અલગ અલગ એ લોકોના સ્પેશિયલાઇઝેશન પ્રમાણેની એક્ટિવિટીઝ કરાવી છે. સેમિનાર કરાવી છે, GTUમાં એ લોકોને બહાર મોકલી છે, કોઈ પણ ઇવેન્ટ્સ હોય
કોઈ ઇન્ટર કોલેજ કોમ્પિટિશન થાય તો એમાં અમે લોકો સ્ટુડન્ટ્સને બહુ જ મોટિવેટ કરી છે કે એ લોકો પાર્ટિસિપેટ કરે. એનાથી શું થાય, એનું પર્સનલ ડેવલપમેન્ટ પણ થાય અને એ લોકોને ખબર પણ પડે કે બહાર કેવી દુનિયા છે, કે શું એ લોકોને ફ્યુચરમાં કરવાનું છે, કે કઈ રીતે એના કોમ્પિટિટિવ સ્ટુડન્ટ્સ છે એ લોકો સાથે વર્ક કરવાનું છે. કેમ્પસમાં એ લોકોને બોલાવી છે, ઇન્ડસ્ટ્રીમાંથી માણસોને બોલાવી છે કે જે લોકોનો પોતાનો એક્સપિરિયન્સ અમારા સ્ટુડન્ટ સાથે શેર કરે, જેનાથી ખબર પડે કે 2 વર્ષ પછી એ લોકો જોબ કરશે તો કઈ રીતે વર્ક કરશે, કે કયા એટમોસ્ફિયરમાં વર્ક કરશે, ત્યાં એ લોકોને કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ રીતે 100% એ લોકોનું પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય એનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ.
મારું નામ પ્રશાંત કે મીઠિયા છે. હું સનશાઇન કોલેજમાં ભણી રહ્યો છું. હું અત્યારે MBA કરી રહ્યો છું ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશન સાથે. મેં આમાં ખોખો ઇવેન્ટમાં ભાગ લીધેલો છે, જેમાં અમે બહુ જ મજા કરીએ છીએ. અત્યારે સનશાઇન કોલેજમાં હાલતા આવી એક્ટિવિટી કરવામાં આવે છે, કેમ કે લોકોના માઇન્ડ ફ્રેશ કરવા માટે ને બધું બહુ જ સારું છે. અત્યારે બીજી ઘણી ઇવેન્ટ જેમ કે ક્રિકેટ છે, વોલીબોલ છે, ઘણી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, પ્લસ કે સેમિનાર્સ છે, ઘણું બધું કરવામાં આવે છે. ખોખો સિવાય અમે ક્રિકેટ રમીએ છીએ અને વોલીબોલ બી રમીએ છીએ. હું પ્રતિક ગધેથરિયા MBA વિથ ફિનાન્સમાં છું. આજે ક્રિકેટમાં અહીંયા ક્રિકેટ માટે સારું છે, એ લોકો સ્ટેડિયમ પ્રોવાઈડ કરે છે અને અલગ અલગ ફેસિલિટી બી પ્રોવાઈડ કરે છે. વોલીબોલમાં સનશાઇન કોલેજ વિશે કહું તો એ લોકો અવારનવાર સ્પર્ધાત્મક સ્પોર્ટના કાર્યક્રમો કરે છે અને બીજા સેમિનાર મોટિવેશનલ સ્પીકર બી આવે છે. સ્પોર્ટને રિલેટેડ અવેરનેસ અને જાગૃતિ આવે તો વીકમાં એક દિવસ એવો રાખવામાં આવે છે કે જે સ્પોર્ટને રિલેટેડ હોય. દીપક જેઠવા અને હું સનશાઇન કોલેજમાં MBA ફિનાન્સમાં સ્ટડી કરું છું. મેં ક્રિકેટ તથા વોલીબોલ તથા ચેસ, ઇન્ડોર ગેમ્સમાં કેરમ અને ખોખોમાં પાર્ટિસિપેટ કરેલું છે. રમતમાં તો અમારા સનશાઇનના સ્ટુડન્ટ્સ બધાએ ફૂલ પાર્ટિસિપેટ કરે છે અને પોતાની ખેલદિલી દેખાડે છે અને સ્પોર્ટમેન સ્પિરિટથી રમે છે. અને અમે હાર જીતમાં બિલીવ નથી કરતા, બટ અમે પાર્ટિસિપેટ અંદર ભાગ લીધો એ વસ્તુ મહત્વની છે અમારા માટે. સનશાઇન કોલેજ સ્ટુડન્ટ્સને વિવિધ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. પ્લેસમેન્ટ તો બહુ જ સારું જ છે કોલેજનું, તથા કેમ્પસ વિઝિટ કરો તો એમાં ફૂટબોલ સ્ટેડિયમ તથા ક્રિકેટ સ્ટેડિયમ, વોલીબોલ કોર્ટ, પછી બાસ્કેટબોલ કોર્ટ, ઇન્ડોર ગેમ્સમાં બધી ગેમમાં પાર્ટિસિપેશન અને બધી બધી વ્યવસ્થા કોલેજમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તથા ચેસ તથા ઇન્ટરનેશનલ લેવલે પર ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે સનશાઇનમાં. સનશાઇન કોલેજમાં વિવિધ ટાઈપના સેમિનારો જેમ કે આઉટડોરમાં ઘણા એવા ફોરેનર્સ તથા વિવિધ મેઇન ફેસિલિટીઝમાં મોટિવેશનલ સ્પીકર્સ તથા વિકાસ અરોરા અમારા જે ડીન છે તે અમને હંમેશા ગાઈડલાઈન આપે છે. ગર્લ્સ અમારે અહીંયા કો એજ્યુકેશન છે, ગર્લ્સ બોયઝ જેવું રહ્યું નથી અને અત્યારે તો વુમન્સ એમ્પાવરમેન્ટનો જમાનો છે, તે માટે અમારી કોલેજ દીકરીઓને તથા ગર્લ્સને વધુ પ્રોત્સાહન આપે છે અને નાના બાળકો માટે પણ અહીં સ્કૂલની વ્યવસ્થા છે અને તેમને પણ ફેસિલિટીઝ પૂરતી પ્રોવાઈડ કરવામાં આવે છે.